નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। 1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે નિયમો। ઓગસ્ટ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે। દર મહિનાની જેમ ઓગસ્ટ 2025માં ઘણા નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે। આ નિયમો બદલવાની અસર સામાન્ય માણસના ખિસ્સાને પણ થઈ શકે છે, જેમાં ખાસ કરીને ક્રેડિટ કાર્ડ, એલપીજી કિંમતોના નિયમોમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે યુપીઆઈ સંબંધિત પણ ઘણા ફેરફારો થવાના છે। વિગતો મુજબ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખી શકે છે અને તમારા બજેટને અસર કરી શકે છે। અંબાલાલ પટેલની આગાહી। બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે। 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડે તેવી શક્યતા છે। ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે તથા 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે તથા સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડશે। આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતમાં ફરી જોરદાર વરસાદ પડી શકે છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેમાં મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓગસ્ટમાં 14 દિવસ બેંકો બંધ। બધી જગ્યાએ અલગ અલગ દિવસે રજા હોઈ શકે છે। આરબીઆઈ દર મહિને બેંકોની રજાઓની યાદી જાહેર કરે છે, જેમાં તહેવારો અને ખાસ તારીખો પર બ્રાન્ચ બંધ રહે છે। આ રજાઓ રાજ્યોના હિસાબે અલગ અલગ હોઈ શકે છે। 3, 10, 17, 24 અને 31 ઓગસ્ટે રવિવાર અને 9, 23 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર છે। 3 ઓગસ્ટે દેશભક્તિ દિવસ છે। 5 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ। 6 ઓગસ્ટે જન્માષ્ટમી એટલે બેંકોમાં જાહેર રજા। 19 ઓગસ્ટે મહારાજા વીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુર જયંતિ છે એટલે મણિપુરમાં બેંકો બંધ રહેશે। 25 ઓગસ્ટે શ્રીમંત શંકરદેવની પુણ્યતિથિ। 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થી। 28 ઓગસ્ટે નુઆખાઈ દિવસની ગોવામાં બેંકો બંધ રહેશે। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। 1. એલપીજીના ભાવમાં ફેરફાર। દર મહિનાની જેમ ઓગસ્ટમાં પણ એલપીજીના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે। 1 જુલાઈ 2025ના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹60નો ઘટાડો થયો હતો। જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। ઓગસ્ટમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે, જે ગ્રાહકોને રાહત આપી શકે છે। જો કે ભાવ ઘટાડો નિશ્ચિત નથી અને જો ભાવ વધે તો માસિક બજેટ પર અસર પડી શકે છે। 2. સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર। તેલ કંપનીઓ દર મહિને સીએનજી પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે। 20 એપ્રિલ 1925 પછી તેમના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। છેલ્લી વખત સીએનજી અને પીએનજીના ભાવમાં 20 એપ્રિલ 1925ના રોજ વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે મુંબઈમાં સીએનજી ₹79.50 પ્રતિ કિલો અને પીએનજી ₹49 પ્રતિ યુનિટ હતો। ઓગસ્ટમાં ફરી ભાવમાં ફેરફારની શક્યતા છે, જે વાહન ચાલકો અને ઘરેલું વપરાશકર્તાઓ માટે ખર્ચમાં વધારો કે ઘટાડો લાવી શકે છે। તમામ વાહન ચાલકો ધ્યાન આપે। જો તમે ટ્રાફિક નિયમોની અવગણના કરો છો, તો આ તમને નાની લાગતી બેદરકારી તમારા ખિસ્સા પર તો ભારે પડી શકે છે। પરંતુ શું તમે જાણો છો કે જો તમે વારંવાર ચલણની અવગણના કરો છો, તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। દરેક રાજ્યમાં ટ્રાફિક નિયમો અલગ અલગ હોય છે। દરેક રાજ્યમાં ટ્રાફિક નિયમો અલગ હોય છે। ઘણા રાજ્યોમાં જો તમારું ચલણ સતત 3 વખત કાપવામાં આવે છે, તો તમારું લાયસન્સ રદ થઈ શકે છે। ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો। એફએફસીઓએ વર્ષમાં બીજી વાર ખાતરના ભાવમાં તોતિંગ વધારો ઝીંક્યો। એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે, ત્યાં બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીંક્યો છે। ઇન્ફોના ખાતરમાં આ વર્ષમાં બીજી વાર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। એનપીકે ખાતરની એક થેલી પર ₹130નો વધારો ઝીંકાયો છે।
પહેલા એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા થયો છે. વિદ્યુત સહાયકની ભરતી જાહેરાત. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર સિવિલની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી જીયુવીએન હેઠળ કાર્યરત તમામ ડિસ્કોમ, જીટીસીઓ અને જીસીસીએલ વતી હાથ ધરાઈ છે. ઓનલાઈન અરજીઓ દ્વારા કુલ 62 જગ્યાઓ ભરવાનો લક્ષ્ય છે. આ ભરતીમાં અરજી કરવાની અંતિમ તારીખ 4 ઓગસ્ટ છે. અરજી કરવા માટે વેબસાઇટની મુલાકાત લો. યુપીઆઈ 5 મોટા ફેરફાર. હવે યુપીઆઈ વપરાશકર્તાઓ એપ પર દિવસમાં ફક્ત 50 વખત તેમના એકાઉન્ટ બેલેન્સ ચકાસી શકશે. આ મર્યાદા યુપીઆઈ સિસ્ટમના ટ્રાફિકને નિયંત્રિત કરવા અને સિસ્ટમને ધીમી પડતી અટકાવવા માટે લાવવામાં આવી છે. હવે યુપીઆઈ દ્વારા સબસ્ક્રિપ્શન આધારિત ઓટો ડેબિટ જેમ કે નેટફ્લિક્સ અથવા એસઆઈપી વગેરે ફક્ત નોન પીક સમયમાં જ પ્રક્રિયા કરવામાં આવશે. એટલે કે સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી. હવે તમે દિવસમાં ફક્ત 25 વખત જ તમારા મોબાઈલ નંબર કયા બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલ છે તેની માહિતી ચકાસી શકશો. જો કોઈ ચૂકવણી અટકી ગઈ હોય તો હવે તમે તેની સ્થિતિ ફક્ત 3 વખત જ ચકાસી શકશો અને દરેક ચેક વચ્ચે ઓછામાં ઓછો 90 સેકન્ડનો ગેપ રહેશે. 30 જૂન 2025થી દરેક યુપીઆઈ ચૂકવણી કરતા પહેલા તમે હવે લાભાર્થીનું નામ બેંકમાં નોંધાયેલ જોશો. આ ફેરફારથી કપટપૂર્ણ વ્યવહારોમાં ભારે ઘટાડો થવાની અપેક્ષા છે. પ્રાકૃતિક ખેતી વીઘા દીઠ મળશે 20,000 સહાય. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. આધાર કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર. નવા નિયમો અનુસાર હવે કોઈપણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદારની વિશેષ ચકાસણી કરવામાં યુઆઈડીએઆઈએ સ્પષ્ટ કર્યું છે કે હવે દરેક નવા આધાર નોંધણી પહેલા તે સુનિશ્ચિત કરવામાં આવશે કે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી. જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને તે નવા કાર્ડ માટે લાગુ પડે છે તો તેની બાયોમેટ્રિક અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને તેની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. આ પગલું લેવામાં આવ્યું છે જેથી કોઈપણ વ્યક્તિ કોઈપણ વ્યક્તિને એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકે નહીં. અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિમાં એક કરતાં વધારે આધાર કાર્ડ્સ હતા.